નમસ્કાર દર્શક મિત્રો, કે ટીવી વિશેષમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। વાત કરીએ તો આજે આમોદ નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે આમોદમાં ઠેર ઠેર ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોય તેવા નગરજનોના આક્ષેપ છે। આમોદનો રહેવાસી છું અને આજ રોજ અહીંયાથી નીકળતો આ કામનું જે જોયું કે અહીંયા આ રોડ છેલ્લા 3 દિવસ બંધ રાખે તો આ કામ ચાલતું હતું એ ટાઈમે કે જેથી કે આ કારણે વ્યવસ્થિત પૂરાય। અત્યારે જોયું હાથથી ખવીને જોયું તો આ માલ એમ જ નીકળી જાય છે। રેતી સિમેન્ટને કપચી સિમેન્ટનો ભાગ લાગતો નહીં, ટોટલી ભ્રષ્ટાચાર હોય એવું લાગે છે। અને નહીં જે સરકાર એમને કામ કરવા માટે પૈસા આપે છે તે એ લોકોએ એમનું કામ કરે છે કે ગામનું કામ કરે છે તે ખબર પડતી નથી। આજે આપણે વાત કરીશું તો આ એક મચ્છી માર્કેટ અને મુખ્ય બજારને જોડતો માર્ગ છે, એવા તમામ જગ્યાની ઉપર આજે આપણે વાત કરીશું કે જે ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તેની ટકલાદી કામગીરી આપણે જોઈ શકીએ છીએ કે તમે જુઓ આ જે આપણે કેમેરામાં જોઈ શકીએ છીએ આ જે કપચી આ જે જાહેર માર્ગ છે તમે જુઓ કે જે હાથની અંદર આ જે માલ આવી જતો હોય છે, તમે જુઓ ઠેર ઠેર જાણે કપચી પાથરી દીધી હોય તેવી રીતના ઠેર ઠેર આમોદનગરની અંદર આવી જ રીતના ખાડા પૂરવામાં આવ્યા છે। એટલે આ જે ખાડા પૂરવામાં આવ્યા છે તેની તટસ્થ તપાસ થવી જોઈએ, કારણ કે સિમેન્ટનો માલ ખૂબ જ ઓછો વાપરવામાં આવી રહ્યો છે અને ફક્ત રેતી અને કપચી નાખીને આ ખાડા પૂરવામાં આવ્યા હોય તેવી પ્રથમ વરસાદે જ નગરપાલિકાની પોલ ખોલી નાખી છે। જે તે લાગતા વળગતા અધિકારીઓએ સ્થળ ચકાસણી કરવી જોઈએ અને ત્યાર પછી જ બિલનું ચૂકવણું કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। જાવેદ મલેકનો રિપોર્ટ, કે ટીવી ન્યૂઝ ગુજરાતી, આમોદ।